સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 5 શું છે જો a કોઈ એક શ્રેણિક આપ્યું છે b કોઈ એક શ્રેણિક આપ્યું છે તો આપણને શું કીધું 3a 5b ની ગણતરી કરો એટલે શું તો કે શ્રેણિક એને કેટલા વડે ગુણવાનો છે 3 વડે શ્રેણિક b ને કેટલા વડે ગુણશો 5 વડે અને એ બંનેની શું કરશો બાદબાકી બરાબર તો આપણે શરૂઆત કરીએ 3a 5b 3 મેટ્રિક્સ માં a શું છે 2/3 1 5/3 પછી 1/3 2/3 4/3 ત્યારબાદ 7/3 2 અને 2/3 -5 ઇન્ટુ શ્રેણિક b તો શ્રેણિક b શું કહે 2/5 3/5 1 1/5 2/5 અને 4/5 ત્યારબાદ 7/5 6/5 અને 2/5 જો હવે શું તમે શ્રેણિક a ને એટલે કે આ શ્રેણિક આપ્યું છે ને 3 વડે ગુણશો બધા નાના છેદમાં 3 છે હા આના છેદમાં 3 છે હા તો આ 3 વડે ગુણાશે એટલે છેદ અને અંશ શું થઈ જશે 3 3 કેન્સલ આઉટ થશે તો આપણે ડાયરેક્ટ કરીએ તો શું આવશે 3 ગુણ્યા 2 ભાગ્યા 3 3 3 ગયા આન્સર મળ્યો 2 3 ગુણ્યા 1 3 1 3 બરાબર 3 ગુણ્યા 5 ના છેદમાં 3 3 3 કેન્સલ આઉટ આન્સર મળશે તમને 5 ત્યારબાદ 3 3 કેન્સલ અહીં 3 3 કેન્સલ આન્સર ઓન્લી ફોર 2 3 3 કેન્સલ શું આવશે જવાબ 4 ત્યારે અહીંયા પણ 3 3 કેન્સલ આન્સર શું મળશે 7 2 into 3 આન્સર શું મળે 6 3 3 કેન્સલ આઉટ આન્સર મળે 2 માઈનસ એવી જ રીતે અહીંયા આ શ્રેણિકને આપણે કેટલા વડે ગુણશું 5 વડે બરાબર આ શું છે કોઈ એક સ્કેલર છે બરાબર અદિશ છે જે પ્રત્યેક ઘટકને શું કરે ગુણે તો 5 વડે ગુણીએ તો છેદ છે બધા કેન્સલ થઈ જશે બરાબર તો શું આવશે 5 5 કેન્સલ આન્સર મળે 2 5 5 કેન્સલ આન્સર મળ્યો 3 5 ગુણ્યા 1 જવાબ આવશે 5 5 5 કેન્સલ આન્સર મળશે 1 5 5 કેન્સલ શું મળે 2 5 5 કેન્સલ 4 5 5 કેન્સલ 7 5 5 કેન્સલ આન્સર મળે 6 5 5 કેન્સલ જવાબ શું આવ્યો 2 હવે શું કરવાનું છે તો કે આ બંને શ્રેણિકની બાદબાકી કરવાની છે જે તો તમને આવડે જ છે બરાબર તો શું કરશું 2 2 આન્સર શું મળે 0 3 3 આન્સર શું મળ્યો 0 5 5 શું મળ્યો આન્સર 0 1 1 0 2 2 0 4 4 0 7 7 શું મળશે 0 6 6 0 2 2 તો તમને 3a 5b નો આન્સર શું મળ્યો શૂન્ય શ્રેણિક શું મળ્યો તમને શૂન્ય શ્રેણિક તો કેટલાનો તો કે 3/3 બરાબર તો આ તો સ્વાધ્યાય 3.2 દાખલો 5મો ત્યારબાદ હવે આપણે જોશું સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 6 શું કીધું છે તો કે સાદું રૂપ આપો તમને આવી રીતના કોઈ મેટ્રિક્સ આપ્યો છે એને cos θ વડે ગુણ્યું છે સરવાળો કરવાનો છે બીજો મેટ્રિક્સ છે એને કેટલા વડે ગુણશો તો કે sin θ વડે ગુણવાનો છે બરાબર તો cos θ સ્કેલર છે પ્રત્યેક એલિમેન્ટને ગુણશે અહીંયા sin θ સ્કેલર તરીકે કામ કરે છે પ્રત્યેક એલિમેન્ટને ગુણશે બરાબર તો શું આવશે આનું સાદુરૂપ cos θ ને અંદર ગુણાવો તો cos θ cos θ એટલે શું થાય cos સ્ક્વેર θ cos θ sin θ sin θ cos θ ત્યારબાદ માઈનસ ઓફ sin θ cos θ cos cos એટલે કે cos સ્ક્વેર θ પ્લસ અહીંયા શું ગુણવાનું છે તો કે sin ગુણશે તે જ રીતે સેમ ટુ સેમ પ્રક્રિયા કરવાની છે sin θ પ્રત્યેક એલિમેન્ટને ગુણશે એટલે sin θ sin θ એટલે કે sin સ્ક્વેર θ ત્યારબાદ sin θ માઈનસ ઓફ cos θ એટલે શું આવશે માઈનસ ઓફ sin θ cos θ ત્યારબાદ sin θ cos θ sin θ શું મળશે તમને cos θ ત્યારબાદ શું sin θ sin θ એટલે શું મળે sin સ્ક્વેર θ હવે નીચે જો આપણે sin સ્ક્વેર cos સ્ક્વેર θ
થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. આપણે શું કરશું હવે તો બંનેનો સરવાળો કરવાનો છે બરાબર. તો ચાલો કરીએ. શું આવશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. ત્યારબાદ બીજું શું આવશે sin થીટા * cos થીટા પ્લસ માઈનસ sin થીટા * cos થીટા. શું થઈ જશે બંને કેન્સલ થઈ જશે તો આન્સર શું મળે તમને 0 બરાબર. માઈનસ અહીંયા શું છે માઈનસ sin થીટા * cos થીટા પ્લસ sin થીટા * cos થીટા. આન્સર શું મળે તો કે 0. ત્યારબાદ cos સ્ક્વેર થીટા શું છે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. તો હવે શું કરશું આપણે જાણીએ છીએ કે આ તો નિત્યસમ છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા = 1. તો = આન્સર મળશે તમને 1 0 0 અને 1. આ શું છે 2/2 આઇડેન્ટિટી મેટ્રિક્સ છે બરાબર. તો આને શું લખી શકો તમે I2 વડે દર્શાવી શકો. તો હવે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 7. શું કે 7 નો પહેલો x y કોઈ શ્રેણિક આપ્યો છે અને x y કોઈ એક શ્રેણિક આપ્યો છે. આવું હોય તો x અને y ની કિંમત શોધો. તો અહીંયા આપણે x અને y ને પણ કેવા શ્રેણિકના સ્વરૂપમાં જ લેવાના થાય. શું તમે બંને ઇક્વલ ક્યારે કહી શકાય આપણે કીધું શું તો કે બંને ઇક્વલ ત્યારે જ કહી શકાય કે જ્યારે તેમની કક્ષા સમાન હોય અને અનુરૂપ ઘટકો પણ કેવા હોય સમાન હોય. તો આ મેટ્રિક્સ છે તો x અને y પણ શું હશે મેટ્રિક્સ જ હશે બરાબર. તો જો આને આપણે ધોરણ 10 માં આપણે ત્રણ રીત આવતી આપણે શીખી જ ગયા છીએ. આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત અને લોપની રીત બરાબર. તો આને સમીકરણ સ્વરૂપે લખીએ. પહેલા સૌપ્રથમ આપણે કેવી રીતે લખશું સમીકરણ સ્વરૂપે લખીએ 7205. આને કહીએ સમીકરણ નંબર 1. શું કીધું સમીકરણ નંબર 1. ત્યારબાદ છે સોરી x y. ત્યારબાદ x y શું છે 3003. આ છે સમીકરણ નંબર 2. હવે જો ત્યારે તમે લોપની રીતનો ઉપયોગ કરતા હતા તો શું કરતા હતા સમીકરણ 1 અને 2 નો કા સરવાળો કરો અથવા તો બાદબાકી કરો. જો એનો મતલબ એવો કે આ સમીકરણ નંબર 1 અથવા 2 માંથી શું કરવાનું x નો અથવા તો કોનો લોપ કરતા y નો લોપ કરતા. અહીં આપણે ખબર જ છે કે y શું થઈ જાય કેન્સલ. એટલા માટે શું કરશું સમીકરણ નંબર 1 પ્લસ સમીકરણ નંબર 2 લેતા. સમીકરણ નંબર 1 પ્લસ સમીકરણ નંબર 2 લેતા શું કરશું તો કે ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ થાય, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ થશે. તો શું મળશે x y x y 7025. આ એક મેટ્રિક્સ પ્લસ બીજો કયો મેટ્રિક્સ મળશે 3003. ચાલો તો હવે શું કરશું x ને x કેટલા x 2x, y કેન્સલ. શું કામે પ્લસ y છે અહીંયા y કેવો છે માઈનસ y ઇઝ ઇક્વલ ટુ અનુરૂપ ઘટકોનો સરવાળો 7 + 3 શું આવશે જવાબ 10. 0 + 0 જવાબ મળે 0. ત્યારબાદ 2 + 0 આન્સર મળે 2. 5 + 3 5 ને 3 હા બરાબર. તો આ શું હતું 2x બરાબર હતું. તો x બરાબર જો તો તમને શું મળશે x ઇઝ ઇક્વલ ટુ કોઈ એક તમને શ્રેણિક મળશે. બે આ બાજુ કેવા છે ગુણાકારમાં છે, સામેની સાઈડ જઈએ તો ભાગાકારમાં. શું કામે x આપણે 2x ની વેલ્યુ નથી મેળવવાની કીધી. કેની વેલ્યુ મેળવવાની કીધી શ્રેણિક x ની વેલ્યુ મેળવવાની કીધી બરાબર. તો x = 1/2 મેટ્રિક્સ માં 10 0 2 8 બરાબર. તો x = શું મળશે 1/2 વડે પ્રત્યેક એલિમેન્ટને ગુણવા પડે કારણ કે આ શું છે તો અદિશ નું કામ કરે છે બરાબર. તો 10/2 જવાબ શું મળે 5. 0/2 ગમે તેવો જવાબ શું મળશે 0. ત્યારબાદ 2/2 આન્સર મળે 1 અને 8/2 આન્સર મળશે 4. આ તો આપણે કેની વેલ્યુ મેળવી x ની વેલ્યુ મેળવી. હવે આપણે કેની વેલ્યુ મેળવશું તો કે y ની કિંમત મેળવશું બરાબર. તો y ની કિંમત મેળવવા માટે તમને ખબર છે આપણે શું કાર્ય કરતા તો કે કોઈ પણ સમીકરણ નંબર 1 અથવા સમીકરણ નંબર 2 માં આ x ની કિંમત મૂકી દેતા. તો ચાલો આપણે એ જ કાર્ય કરીએ. x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. સમીકરણ નંબર 1 માં મૂકતા તો મૂકી દો. શું આવશે x ની કિંમત
x ની જગ્યાએ શું મૂકી દે 5014 5014 ત્યારબાદ પ્લસ શું છે y ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક આપ્યો છે 7025 702 અને 5 તો આ ડાબી બાજુ છે જમણી બાજુ જશે આ શ્રેણિક તો શું થશે માઈનસ થશે તો y ઇઝ ઇક્વલ ટુ તમને મળ્યું 7025 માઈનસ ઓફ 5014 તો ઇઝ ઇક્વલ ટુ એટલે આ બંને શ્રેણિકની શું કરશો હવે બાદબાકી તો 7 - 5 ઇઝ ઇક્વલ ટુ શું મળે 2 0 - 0 આન્સર ઇઝ 0 2 - 1 આન્સર શું મળશે 1 અને 5 - 4 આન્સર શું મળશે 1 તો આ તમને મળી ગઈ y ની કિંમત અને આ હતી x ની કિંમત જો તમારે આ પ્રક્રિયા ન કરી એટલે કે શ્રેણિક x ની કિંમત 1 અથવા 2 માં મૂકવી ન હોય તો તમે બીજું કાર્ય પણ કરી શકો શું તો કે જેમ આપણે બંને શ્રેણિક સમીકરણનો સરવાળો કર્યો આ બંને શ્રેણિક છે એનો સરવાળો કર્યો તો એવી જ રીતના આ શ્રેણિકની બાદબાકી કરશો એટલે કેનો લોપ થઈ જાય તો કે x નો લોપ થાય બરાબર તો ડાયરેક્ટ તમને ત્યાં તે રીતે પણ y ની કિંમત મળી જાય તો હવે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 7 નો બીજો જે રીતના દાખલો પહેલાનું સોલ્યુશન મેળવ્યું એટલે કે x અને y ની કિંમત મેળવ્યું એ જ પ્રક્રિયા દાખલા નંબર 2 માં કરશું બરાબર તો અહીં આપ્યો છે આપણને એવી જ રીતના બે સમીકરણ સ્વરૂપ લઈ લો આને કીધું સમીકરણ નંબર 1 આ છે સમીકરણ નંબર 2 બરાબર પરંતુ અહીંયા કઈક x ની આગળ કઈક આપ્યું છે y ની આગળ એટલે કે x નો કોઈ સહગુણક છે y નો કોઈ સહગુણક અહીંયા મેટ્રિક્સ સ્વરૂપ છે પરંતુ આપણે કયા સ્વરૂપમાં જોઈએ છીએ સમીકરણ સ્વરૂપમાં જોઈએ છીએ કારણ કે આપણને કેવું પડી જાય સહેલું પડી જાય તો અહીંયા x ની આગળ કેટલા છે 3 અને y ની આગળ 2 તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ કાં તો x નો લોપ કરશું અથવા તો y નો લોપ કરશું તો ચાલો આપણે x નો લોપ કરીએ તો અરસપરસ x ના સહગુણક વડે ગુણવું પડે તો સમીકરણ નંબર 1 ને સમીકરણ નંબર 1 એનો ગુણાકાર કેટલા રહે તો કે બીજાના x ના સહગુણક એટલે કેટલા છે 3 માઈનસ ઓફ સમીકરણ નંબર કેટલા કરવો પડે સમીકરણ નંબર 2 એને કેટલા વડે ગુણશું સમીકરણ નંબર 2 ને x નો સહગુણક કેટલો છે 2 આ બંનેની શું કરવું પડે બાદબાકી કરશું તો શું આવશે 2 ને 3 2 into 3 આન્સર શું મળશે 6x + 9y = જો આ 3 છે આ શ્રેણિકને પણ ગુણશે કે નહીં તો એ અદિશ વડે ગુણાકારનું સ્વરૂપ આવી જશે બરોબર તો 3 * 6 3 તેરી 9 4 તેરી 12 3 * 0 આન્સર શું મળશે 0 ત્યારબાદ સમીકરણ નંબર 2 ને કેટલા વડે ગુણવાના છે 2 વડે તો 3 દુ 6x પ્લસ શું કરશું 2 વડે ને 2 દુ ને 4y = એવી જ રીતના શ્રેણિક આખાને 2 વડે ગુણી નાખો તો 2 દુ 4 -4 -2 અને 5 * 2 એટલે કેટલા આવશે 10 હવે આ બંનેની શું કરવાની કીધી બાદબાકી તો પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ અને પ્લસ માઈનસ માઈનસ તો એવી જ રીતના 6x કેન્સલ આઉટ 9y માંથી 4y ગયા કેટલા y વધે 5y = જો અહીંયા આ બે શ્રેણિકની બાદબાકી એટલે શું કરવાના અનુરૂપ ઘટકોની બાદબાકી કરવી 6 - 4 જવાબ શું મળશે બોલો જે 6 - 4 એટલે 2 9 માઈનસ માઈનસ જો આ ભૂલતા નહીં 9 માઈનસ માઈનસ પ્લસ 9 ને 4 13 બરાબર એવી રીતના 12 માઈનસ માઈનસ પ્લસ તો 12 + 2 12 ને 2 14 0 માઈનસ 10 આન્સર શું મળે -10 તો 5y તો y મેળવવું હોય તો 1/5 કારણ કે આ બાજુ ગુણાકારમાં તો જમણી બાજુ જશે તો એ ક્યાં વહી જશે 5 ભાગાકારમાં જશે તો 2 13 14 અને -10 તો y શું મળશે તમને આ 1/5 છે પ્રત્યેક એલિમેન્ટને ગુણશે તો y 2/5 ત્યારબાદ 13/5 14/5 અને 10 -10/5 તો -10/5 શું જવાબ આવશે -2 ડાયરેક્ટ કર્યું છે મિત્રો બરાબર ધ્યાન રાખજો તો આ તમને કિંમત તો હવે આપણે
y ની કિંમત મળી ગઈ. કેની કિંમત મેળવશું? x ની કિંમત મેળવશું. તો x ની કિંમત મેળવવા માટે આપણે જેમ આગળના દાખલામાં કર્યું કે કોઈ પણ એકની કિંમત મળી જાય તો સમીકરણ 1 માં કિંમત મૂકો અથવા તો 2 માં મૂકો, બરાબર? તો આપણે બાકીના જે x અથવા y જેની કિંમત બાકી હોય તે મળી જાય. પરંતુ અહીંયા થોડું શું લાગશે? લસા લેવા માટે તમને અઘરું લાગશે. તો આપણે શું કરશું? તો કે આપણને ખબર જ છે જેવી રીતે તમે અહીંયા k નો લોપ કર્યો તો કે x નો લોપ કર્યો એ જ રીતે તમે સમીકરણ નંબર 1 અને 2 માં કઈક પ્રક્રિયા કરાવી અને k નો લોપ કરી નાખો, y નો લોપ કરી શકો. તો એક હવે આપણે લોપ કરશું y નો. સમીકરણ નંબર 1 y નો લોપ કરો તો કેના સહગુણક વડે ગુણવું પડે? y ના સહગુણક વડે ગુણવું પડે. તો y ના સહગુણક સમીકરણ નંબર 1 ને કેટલા વડે ગુણશું? 2 વડે માઈનસ સમીકરણ નંબર 2 કેટલા વડે ગુણશું એને? તો આનો સહગુણક કેટલો છે? 3. તો 3 વડે ગુણી દો. તો સેમ ટુ સેમ પ્રક્રિયા કરો. આ જ રીતે શું આવશે? 2 વડે ગુણો તો 2 દુને 4x પ્લસ 3 દુને 6y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2 વડે ગુણો તો 2 ગુણ્યા 2 એટલે 4, 3 દુ 6, 4 દુ 8 અને 0. હવે ત્યારબાદ સમીકરણ નંબર 2 ને કેટલા વડે ગુણો? 3 વડે. અને 3 વડે ગુણ નાખો 3 તેરી 9x પ્લસ 3 દુને 6y બરાબર પ્રત્યેક એલિમેન્ટ ને 3 ગુણશે. 3 દુ 6, 3 દુ 6, 3 એકુને 3, 5 તેરી 15. તો હવે શું કરવાનું કીધું? તો આપણે બાદબાકી કરવાનું કીધું એટલે પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ એવી રીતના પ્લસ માઈનસ માઈનસ, બરાબર? તો જો 6y પ્લસ 6y માઈનસ કેન્સલ આઉટ તો 4x માઈનસ 9x 4x માઈનસ 9x એટલે 4 માં 9 માંથી 4 જાય જવાબ શું મળે? 5x, બરાબર? પણ કેવા 5x મળશે? માઈનસ મોટાની નિશાની હોય ને ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આ બંને શ્રેણીકની બાદબાકી કરો એટલે કે શું કરશું? અનુરૂપ ઘટકોની બાદબાકી કરવી. તો અનુરૂપ ઘટકોની બાદબાકી કરો શું મળશે તમને? 4 માઈનસ 6 જવાબ મળે માઈનસ 2. 4 માઈનસ 6 જવાબ શું મળશે? માઈનસ 2. તે જ રીતે 6 માઈનસ માઈનસ પ્લસ 6 ને 6 12. તો એ જ રીતે 8 માઈનસ માઈનસ પ્લસ 8 ને 3 11. 0 માઈનસ પ્લસ માઈનસ શું આવશે? 0 માઈનસ 15 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 15. તો હવે આપણે માઈનસ 5x કઈ બાજુ? ડાબી બાજુ લઈ જાય જમણી બાજુ તો ક્યાં જશે? છેદમાં. કારણ કે અહીં કેમાં છે? ગુણાકારમાં છે. તો x ઇઝ ઇક્વલ ટુ 1/5 માઈનસ 1/5 શું મળશે? માઈનસ 2 11 સોરી માઈનસ 2 12 11 અને માઈનસ 15. તો x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? માઈનસ 1/5 પ્રત્યેક એલિમેન્ટ ને ગુણી દો તો માઈનસ માઈનસ પ્લસ 2/5 પ્લસ માઈનસ માઈનસ 12/5 એવી રીતના પ્લસ માઈનસ માઈનસ 11/5 માઈનસ 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 પ્લસ 15 ભાગ્યા 5 5 તેરી 15. તો શું આવશે જવાબ? 3. તો આ તમને કિંમત મળી ગઈ x ની. તો જેમ x અને y ની કિંમત મેળવી હતી આગળના દાખલામાં એ જ રીતે સેમ x અને y ની કિંમત મેળવી શકો. તો આ રીતે તમને કોઈ પણ સમીકરણ સ્વરૂપ આવી રીતના આપેલું હોય અને x ની અને y ની કિંમત મેળવવાની કીધું તો તમે સ્ટેપ બાય સ્ટેપ આસાનીથી એટલે કે સહેલાઈથી તમે ગણી શકો. હવે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 8. જો y કોઈ શ્રેણિક આપ્યો છે અને 2x y પણ કોઈ શ્રેણિક આપ્યો હોય તો શ્રેણિક x શોધો, બરાબર? તો અત્યંત સહેલું છે. જોઈ શકાય છે કે આ તમને શ્રેણિક y બરાબર કઈ આપ્યું છે આમાં મૂકી દો તમને કેની કિંમત મળી જાય? x ની કિંમત મળી જાય. તો સેમ પ્રક્રિયા કરીએ. શું કરશું? તો કે y બરાબર અહીંયા આ આપેલા બીજા જે સમીકરણ આપણને જે આપ્યું છે 2x y વાળું એમાં y ની કિંમત મૂકી દો તો શું મળશે? 2x y ની જગ્યાએ મૂકો 3 2 1 4 is equal to મળશે 1 minus 3 0 2. તો 2x is equal to શું મળશે? પ્લસ છે જમણી બાજુ થઈ તો માઈનસ. તો 1 0 minus 3 2 minus of 3 2 1 4, બરાબર? તો 2x is equal to શું મળ્યું તમને? 1 minus 3 આન્સર મળે minus 2. 0 minus 2 આન્સર મળશે minus 2. minus 3 minus 1 શું આન્સર મળે? માઈનસ માઈનસ પ્લસ 3 ને 1 4.
2 - 4 - 2. તો એવી જ રીતના x 2 ગુણાકારમાં સામેલ છે જે તો ભાગાકારમાં તો 1/2 મેટ્રિક્સમાં -2 -2 -4 -2. તો x શું મળશે 1/2 પ્રત્યેક એલિમેન્ટને ગુણશે 2 2 કેન્સલ આઉટ આન્સર મળશે -1 અહીંયા -1 એવી જ રીતના 4/2 એટલે 2 -2 અને 2 કેન્સલ આઉટ એટલે શું મળશે -1. તો આપણને કિંમત મળી ગઈ x ની કિંમત મળી ગઈ જે આપણને માંગી હતી. તો મિત્રો હવે ત્યારબાદ દાખલા નંબર 9 શું કહે જો 2 પછી કોઈ મેટ્રિક્સ આપ્યો છે પ્લસ y0 1 2 આવો કોઈ મેટ્રિક્સ આપ્યો છે અને ઇક્વલ ટુ બીજો કોઈ એક મેટ્રિક્સ આપ્યો આવું હોય તો x અને y ની કિંમત શોધો. જો અહીંયા શ્રેણિક x અને y નથી અંદરનો કોઈ ઘટક છે x અને y તો તેની કિંમત મેળવવાની છે. અત્યંત સહેલું છે. આપેલું તમને કે જે સમીકરણ સ્વરૂપ આપ્યું છે તેનું સિમ્પ્લિફિકેશન આપો ઓટોમેટિક આન્સર મળી જશે. તો શું કરશું 2 પ્રત્યેક એલિમેન્ટને ગુણશે તો તમને શું મળશે 2 * 1 = 2 3 2 6 2 * 0 0 x * 2 શું મળે 2x પ્લસ શું મળશે y0 1 2 y0 1 2 મળે 5 1 6 8 માટે શું આવશે 2 y પેલું શું આવશે 2 y અનુરૂપ ઘટકોનો સરવાળો 6 0 આન્સર મળે 6 0 1 આન્સર મળે 1 2x 2 2x 2 મળશે 5 6 1 8 બરાબર. હવે આ બંને શ્રેણિક કેવા છે સમાન છે. સમાન શ્રેણિક હોય તો અનુરૂપ ઘટક પણ કેવા થાય સમાન થાય. તો શું કરશું 2 y 5 શું આવશે પેલું સમીકરણ મળે 2 y 5 તો y ને કરતા બનાવો તો y શું મળશે 5 2 તો y 5 માંથી 2 જાય આન્સર મળે 3. એવી જ રીતના 6 6 છે 1 1 છે તો શું મળશે બીજું 2x 2 8 તો 2x 8 2 તો 2x શું મળે 8 માંથી 2 જાય એટલે 6 તો x શું મળશે 6 સામે છે જે ભાગાકારમાં 6/2 આન્સર મળે 3 3 2 6. તો આ હતી x અને y ની કિંમત બરાબર. હવે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 10 આવું કોઈ સમીકરણ સ્વરૂપ આપ્યું છે આવું હોય તો x y z અને t માટે સમીકરણ ઉકેલ. અત્યંત સહેલું છે. જેમ આપણે આગળના દાખલામાં કર્યું તે જ પ્રક્રિયા કરવાની છે. સૌપ્રથમ શું કરશું 2 છે આપેલા મેટ્રિક્સના પ્રત્યેક એલિમેન્ટને ગુણશે તો આપણને શું મળશે 2x 2z 2y અને 2t પ્લસ 3 છે આપેલા એલિમેન્ટને પ્રત્યેકને ગુણશે તો 3 1 3 3 1 3 પણ કેવા 3 -3 કેવા 3 આવશે -3 બરાબર. 3 * 0 આન્સર શું મળશે 0 3 * 2 3 2 ને 6 એવી જ રીતના અહીંયા પણ 3 ગુણશે તો 3 તેરી 9 પછી 3 પંચા 15 3 ચોક 12 અને 3 6 18. તો હવે શું કરશું એના પછીનું જે સ્ટેપ આવશે એ શું આવશે આ બંને શ્રેણિકનો સરવાળો 2x 3 અનુરૂપ ઘટકોનો સરવાળો 2z -3 2y 0 લખું કે ના લખું કશો ફેર પડે નહીં 2t 6 શું મળશે તમને 9 12 15 અને 8. તો હવે બંને શ્રેણિક કેવા છે ઇક્વલ નો મતલબ શું અનુરૂપ ઘટકોને સરખાવી શકો તો શું મળશે તમને જો 2x 3 9 મળ્યું તો આમાં x ની કિંમત મળી જાય કે નહીં ડાયરેક્ટ x શું મળશે તો 2x 9 - 3 તો 2x શું મળ્યું 9 માં 3 એટલે 6 તો x 6/2 શું મળશે 3 તો આ તમને x ની કિંમત મળી ગઈ. તે જ રીતે બીજું સમીકરણ શું મળે 2z - 3 15 શું મળશે
2z minus 3 is equal to 15. तो 2z is equal to 15 plus 3. 2z is equal to 15 ને 3 18. તો z is equal to આ સામે છે જે તો ડિવાઇડ માં 18 divided by 2 આન્સર આવશે 9. બરાબર. તો આ x ની અને z ની કિંમત મળી. ત્યારબાદનું સમીકરણ સરખાવો તો શું આવશે 2y is equal to 12. અનુરૂપ ઘટકને સરખાવવો પડે ને. 2y is equal to 12. તો y is equal to 12 સામે છે જે તો ભાગાકારમાં 12 by 2 આન્સર મળે 6. ત્યારબાદ ચોથો ઘટકને સરખાવો તો શું મળશે 2t plus 6 is equal to 80. તો 2t is equal to શું મળશે 18 minus 6. તો 2t is equal to 18 માંથી 6 જાય આન્સર મળશે 12. તો t is equal to 12 by 2 આન્સર મળે 6. તેવી રીતના આપણને y અને t ની કિંમત મળી ગઈ. આમ x is equal to 3, y is equal to 6, z is equal to 9 અને t is equal to કેટલા મળ્યા તમને 6 મળ્યા. તો હવે ત્યારબાદ દાખલા નંબર 11 જો આવું કઈ સમીકરણ સ્વરૂપ હોય તો x y અને y ના મૂલ્ય શોધો. જેમ આપણે સિમ્પ્લિફિકેશન માત્ર આપીએ છીએ ઇક્વલ નો મતલબ બે શ્રેણી સરખાનો મતલબ અનુરૂપ ઘટક સમાન તેના આધારે સમીકરણ સ્વરૂપ મળે છે. સમીકરણ સ્વરૂપને આપણે ઉકેલીએ એટલે આપણને આપણો જે માંગેલ કિંમત એટલે કે જે માંગ્યું છે તેનો જવાબ મળી જાય. બરાબર. તો સેમ ટુ સેમ પ્રક્રિયા કરશે. શું આવશે 2x અને 3x પ્લસ શું આવશે y પ્રત્યેક એલિમેન્ટને ગુણશે એટલે -y અને +y is equal to 10 અને 5. તો એ રીતના શું કરશું સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ મળશે તમને 2x y અને 3x y is equal to મળ્યું 10 અને 5. તો બે સમીકરણ મળ્યા. કયા કયા મળ્યા તો કે 2x y is equal to 10. બીજું કયું સમીકરણ મળ્યું 3x y is equal to 5. અનુરૂપ ઘટકોને સરખાવવાના હોય ને. તો હવે આપેલ બંને સમીકરણ છે અને કીધું સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 આ બંને સમીકરણનો લોપ કરી નાખો. y કેન્સલ આઉટ 3 ને 2 5x 10 ને 5 કેટલા મળ્યા 15. તો x 15 by 3 સોરી 5. તો x કેટલા મળે 15 ભાગ્યા 5 જવાબ શું મળશે 3. તો હવે x બરાબર 3 1 અથવા 2 ગમે તે સમીકરણમાં મૂકી દો. x બરાબર 3 સમીકરણ નંબર 1 માં મૂકતા તો મૂકો જોઈએ શું આવશે સમીકરણ નંબર 1 માં 2 x બરાબર કેટલા મૂકશું 3 minus y is equal to 10 3 દુને 6 y બરાબર 10 6 ઓલી બાજુ જાય તો માઈનસ તો -y is equal to 10 minus 6 10 માંથી 6 જાય આન્સર મળે તમને કેટલો મળશે 4 તો -y is equal to 4 તો -y છે માઈનસ છે ડાબી બાજુ જાય તો શું થાય માઈનસ એટલે કે માઈનસ વડે ડાબી બાજુ અને જમણી બાજુને ગુણો તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો y is equal to શું મળશે -4. તો આમ x is equal to 3 અને y is equal to શું કિંમત મળી તમને -4 મળી. તો હવે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 2 જો આવું કંઈક સમીકરણ સ્વરૂપ આપ્યું હોય તો શું કરશો x y z અને w ના મૂલ્ય શોધો. તો સેમ ટુ સેમ એ જ પ્રક્રિયા કરવાની છે. સિમ્પ્લિફિકેશન આપો કાઈક તમને બે ઇક્વલ શ્રેણીક મળશે તો એ ઇક્વલ શ્રેણીકના અનુરૂપ ઘટકોને સરખાવો એટલે સમીકરણ સ્વરૂપ મળે અને એ સમીકરણને ઉકેલો એટલે તમને કેની કિંમત મળી જાય x y z અને w ની કિંમત મળી જશે. તો ચાલો શરૂઆત કરીએ. શું મળશે 3 વડે ગુણો ભાઈ તો શું આવશે 3 x એટલે કે 3x ત્યારબાદ 3 y એટલે કે 3y 3z અને 3w is equal to આ બંનેનો શું કરવાનો છે હવે સરવાળો તો કે x 4 કારણ કે અનુરૂપ ઘટકોનો શું કરશું આપણે સરવાળો ત્યારબાદ x y 6 લખી શકું ને અથવા 6 x y ત્યારબાદ -1 z w ત્યારબાદ 2w 3 હવે શું કરશો અનુરૂપ ઘટકોને સરખાવો તો શું મળશે તમને 3x x 4 શું મળ્યું 3x x 4 તો જાણવા પરથી ડાયરેક્ટ તમને x ની કિંમત મળી જશે
આ x ડાબી બાજુ આવે તો માઈનસ થાય તો કે 3x 2x 4 3x x 4 3x માંથી 1x ગયા આન્સર શું મળશે 2x 2x 4 તો x 2 x ની કિંમત કેટલી મળી તમને 2 તો હવે ત્યારબાદ બીજાને સરખાવો તો શું મળશે તમને 3y 6 x y જો આમાં x અને y વાળા છે x ની કિંમત તમારી આગળ મળી ગઈ છે કેટલી છે 2 તો x ની કિંમત આ સમીકરણમાં મૂકો તો તમને આન્સર મળશે y ની કિંમત બરાબર તો શું મળશે 3y આ બાજુ આવે તો y 6 x ની જગ્યાએ હું કિંમત મૂકી દઈશ 2 તો 3y માંથી y ગયા આન્સર મળ્યો 2y 6 ને 2 8 તો y 8 સામેની સાઈડ જાય તો 2 ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં બરાબર તો 8 ભાગ્યા 2 આન્સર મળે તમને 4 બરાબર તો હવે આ x ની અને y ની કિંમત મળી તે જ રીતે તમારે શું કરવાનું છે તો કે એના પછીનો ઘટક છે એને સરખાવો તો શું મળશે 3z -1 z w 3z -1 z w તો અહીં જો તમારી આગળ w ની કિંમત નથી અથવા z ની પણ કિંમત નથી તો તમને આના ઉપરથી તમને શું કઈ એક પણ કિંમત મળી શકે નહીં તો ત્યારબાદ શું કરશું તો કે 3w શું છે તમારી આગળ 3w 2w 3 તો આના આધારે તમને કેની કિંમત મળી જાય w ની કિંમત મળી જશે ડાબી બાજુ આવે તો માઈનસ 3w 2w 3 કેટલા 1w કારણ કે 3 માંથી 2 જાય એટલે 1 તો w કેટલા મળ્યા 3 w 3 આ સમીકરણમાં મૂકી દો તમને કેની કિંમત આપી દેશે z ની કિંમત મળી જશે 3z અહીં z વાળું સ્વરૂપ છે હા ડાબી બાજુ આવે તો માઈનસ તો 3z z -1 પ્લસ w ની કિંમત મળી ગઈ કેટલી મળી 3 અહીંયા મૂકી દો 3 તો શું મળશે 3z z આન્સર મળશે 2z 1 3 3 1 આન્સર મળશે 2 તો z કેટલા મળે 2/2 આન્સર મળશે 1 બરાબર તો આ હતું દાખલા નંબર 12 નો આન્સર x 2 y 4 z 1 અને w કેટલા મળ્યા 3